हेलो गाइस, कैसे हो आप सब लोग। वेलकम टू माय न्यू ब्लॉग। ने आज मैं स्कूल काले नहीं जो ओके तो ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કાલે તો મેં નહીં જાઉં. કાલે તો મારા સોસાયટીના ગણપતિનું આગમન છે. જાહેર આમંત્રણ છે એટલે આવી જજો. 23 તારીખ કીર્તિસ્તંભથી મહાનગર. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજે બધાને જ વેલકમ ટુ માય બેક ચેનલ. આજે આયુષ જાનો સ્કૂલે ગયા છે. સવારે આયુષ જાનો ગુડ મોર્નિંગ તમને કહીને ગયા છે. તો ચલો મૈયો શું કરે છે આપણે જોઈ લઈએ અને અમારો બ્લોગ જોતા રહેજો. ચલો મૈયો ગુડ મોર્નિંગ, જય માતાજી. આજે અમારા ઘરે બન્યો છે મસ્ત ગરમા ગરમ હાંડવો અને ચાય. આજે છોકરાઓનો પ્રોમિસ હતો મારે બનાવવાનો ગાઈસ, કે છોકરાઓને બનાવી આલીશ, પણ હું સવારમાંથી ઉઠાવી ના હતી યાર, એટલે આજે ના બનાવાય. એટલે અમે અત્યારે બનાવ્યો પાછો હાંડવો. સવારમાં છે ને મને મોર્નિંગમાં ઉઠવામાં છે ને શેતાન દિમાગ આવી જાય ગાઈસ, એટલે છે ને ઉઠાતું નહીં, ખબર નહીં કબ એવું જ થાય છે. એટલે આ 2 દિવસથી એવું થાય છે, બાકી નહીં થતું એવું મને. પણ કંઈ નહીં, કાલથી પાછા કોશિશ કરીશું અમે મોર્નિંગમાં વહેલા ઉઠવાની. એમ તો દરરોજ ઉઠી જ જઈએ છીએ, પણ આ 2 દિવસથી પેલું જેને હું બીમાર થઈ ગઈ ને ત્યારને છે ને થોડું સવારમાં ઉઠવામાં તકલીફ પડી રહી છે, બીજું કંઈ નહીં. પણ મારા છોકરાઓને લીધે મારે ઉઠવું જ પડશે, કેમ કે એમને ભૂખા પેટે મોકલવા મને સારું લાગતા નથી. હા એ ચલો ગાઈસ, ચલો ગાઈસ, આપણો હાંડવો બનીને રેડી થઈ ગયો છે. હવે આપણે જ પી લઈએ થોડી ચા. શરદી બહુ થઈ ગઈ છે ગાઈસ, સસ્તો લાલ લાલ બની ગયો મસ્ત ગરમા ગરમ હાંડવો. હા ચાલો ગાઈસ, હવે આપણે બનાવીશું દૂધી ચણાનું શાક. આ બધો મસાલો છે, ડુંગળી, આદુ, લસણ, જીરું નાખ્યું છે મેં થોડું તતડાવવા માટે, અને આ બધો મસાલો નાખીશું. મરચું, હળદર, ધાણા પાવડર, ગરમ મસાલો નાખવો હોય તો નાખવાનો, બાકી નાખવાનો. ગરમ મસાલા વગર છે ને દૂધી ચણામાં સ્વાદ બહુ મસ્ત આવે ગાઈસ, તો એકવાર બનાવજો તમે, મજા આવશે. તો આપણે અત્યારે બપોરના જમવામાં છે દૂધી ચણાનું શાક. જોઈએ હવે છોકરાઓનું મોઢું કેવું થાય છે બપોર, બરાબર? કે ભાઈ છોકરાઓને દૂધી ચણા ભાવતા નથી, પણ મેં આજે બનાવ્યા અને આજે ખવડાવીશ એમને, કેમ કે મયુરના ફેવરેટ છે. એટલે છોકરાઓને તો કેવું થોડા ચાવલ મૂકી દઈશ એટલે ચાલી જશે. ખવડાવવાનું છો તમારા છોકરાઓને બી ના ખાય ને એ વસ્તુ ખવડાવવાનું ગાઈશ, કેમ કે બધું બહારનું ને અમુક વસ્તુ વેરાયટી બનાવીને નહીં ખાય, જે ના ખાતું હોય ને એ બી ખવડાવવાનું. એટલે ખાઈ જ લે, કેમ કે સ્કૂલથી ભૂખા આવ્યા હોય ને એટલે ટાઈમે ખાઈ જ લે એ લોકો. પણ જોઈએ એમનું બપોર રિએક્શન કેવું આવે છે 1 વાગે, બરાબર? હેલો ગાઈસ, ચલો અમે આવી ગયા છે ઘરે. જાનુ આઈસ બી આવી ગયા છે. વાગ્યા છે બપોરના 2. જોઈએ જાનવી શું કરે છે. ખાઈ લીધું? શું કરે? બાકી હજુ? આ શું હોઈ ગયો બહુ જલ્દી? ખાઈ લીધું એને તો. આપણે 2 જ બાકી છે એમ ને? ઓકે, તો ચલો ગાઈસ, હવે અમે 2 જણ જમી લઈએ. આયુષ તો હોઈ ગયો છે, જો આજે બહુ વહેલો હોઈ ગયો લે. હવે કેમ ઊંઘ નહીં પૂરી થતી એની, એટલે ગાઈસ આજે વહેલો ખાઈને હોઈ ગયો. જો હવે આપણે જમી લઈએ, ચાલો ગાઈસ. ભૂખ એટલી જમતી લાગી હતી ને કે તમામ મેં કીધું કે અમે હવે બસ જમવા બેસીએ છીએ, પણ પાછું ક્યારે યાદ આવ્યું અમને કે અમારું બ્લોગ લેવાનું રહી ગયું ગાઈસ. તો જુઓ મેં ખાઈ લીધું, ગળેમાં પતી ગયું. આમાં દાળ છે, આમાં ભાત છે. જાનવી બી ખાઈ રહેવા આવી છે અને યાદ આવ્યું અમને. બોલો આવું થયું. અને જોઈ રહ્યા છે અમે જેઠાલાલ જમતા જમતા. તો ગાઈસ, અમારું બપોરનું જમવાનું થઈ ગયું છે કમ્પ્લીટ. જમીને પછી વ્લોગ લીધો છે, સોરી. આયુષનું દરરોજ લાગ્યું ગાઈસ, જો બનાવી નાખ્યું. સવારમાં વરસાદ છે ને રમઝીમ 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 ચાલ્યા જ કરે છે. જોડે બી પલળી ગઈ. આજનું અમારા વડોદરાનું વાતાવરણ આવું જ છે ગાઈસ, જુઓ રીમઝીમ 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 મસ્ત વરસાદ પડી રહ્યો છે. બપોરના વાગ્યા છે 2. હવે અમે જરીક વાર
આરામ કરીશું જરીક વાર સાંજે ખાઈને આરામ કરવાનો કહીશ. હેલો ગાઈસ, તો થઈ ગયો છે સંધ્યાકાળનો ટાઈમ અને અમે આયુષ દીવાબત્તી કરવા જાય છે અને હું કાલની પાર્લરમાં હતી. બહુ કંટાળો આવતો હા. એક ધૂપ હરગાઈ એમાંથી બે કર હે એક મંદિર અહીંયા લગાઈ અને એક તઈ બાર. આજે તો બહુ આજે મેં હમણાં જ દેખાય તમને નહીં ગાઈસ. આ પાછળ જે ઇગ્નોર પીછે વાલે को इग्नोर करो. खावा बनाने मुझसे कुछ कहा. બધા હારા જ છે, સુખ સમૃદ્ધિ હારી છે, બસ ખાલી એવું કે સદબુદ્ધિ આપો દાદા, બધાને સદબુદ્ધિ આપો તમે. જો ગાઈસ આ મારા પાસે દેખાય તમારી હાઈટ નહીં દેખાતા, સોરી ઇગ્નોર હે ચા બનાવવાની તું જોઈએ શું બનાવીએ. તમે લોકો આ તરીને ખાઈ કાઢો તો મને એવું થયું મમ્મી હા તમે રાખો. ચાર તો હતા હું તરીને ખાવા શું બનાવીશું યાર. હા જબ્બર થઈને જમવાની પ્રોબ્લેમ પડે. અંતા હું ગયા હવે ઘરમાં બસ ખાલી આવું જ બધું ઘરમાં ફફા ફોરા મારા મમ્મી ને મારા ભાઈ કરતા હોય. ઓરિયો ગાઈસ ઓરિયો બિસ્કિટ કહેવાય. તારે ખાવ છે? મેં આવું બધું ખાઉં. પેલા મારા કેસરી બિસ્કિટ ખબર નહીં કોણ ખાઈ ગયો. ઘરમાં બકા બે જ જણ ખાય. કોણ લાવ્યો? આયુષને ગિફ્ટ મળી ગાઈસ. કોણ આવ્યું સાચું કહી દે તમે. આ ગિફ્ટ કોણ આવ્યું? કયો ભાઈબંધ તારો એવો? હા કે તેને આટલી બધી એને પડેલી તારી કયા ભાઈબંધ આવ્યું તને? આટલી બધી મમ્મી સ્ટ્રીક રહે છે. સ્ટ્રીક એકદમ સ્ટ્રીક બને આપ્યું નહીં આવું જોઈને તો એનું કોઈનું નહીં પહેરી દેવાનું કઈ. હાચી દ્વારકા દ્વારકા પણ મમ્મી એવું નહીં સાંભળ કઈ જવું તારે? કઈ જવું? જરાક સ્ટ્રીક રાખો કાઢ. લેંગી બધે લેંગી ખાઈ નાખી તું એ લેંગી એ. એ કોમ્પ્યુટર આઈ મને ફિટિંગ વસ્તુ કરા જાન બધે ને જાન યુસને કરી દે. તો વરસાદ જ કેટલો પડતો હતો. કાલ સ્કૂલ મોકલવાનો છે ભાઈ એને કે સ્કૂલ જાય એવું. સપ્લિમેન્ટરી કમ લે ટેસ્ટ નહીં ચાલતા ચાર જ છે તો પછી કાલ જવાનું ને બેટા. એ કોણ લેવા આવશે પછી મને? તો ભાવલાને કહી દેજો, ભાવલા આવી જશે ને. એનું ઠેકાણું ના હોય ભાઈ. તો કાલનો દિવસ તો એક થયું ને. ના તારે એ જ કરીશ તું. ભાઈ તો વાલીને ના લઈ જજો. હોવ ના રજા પડાય. ભાઈ હું કોણ લેવા આવશે મને? હું લેવા આવીશ ને સાયકલ લઈને પછી ના સાહેબ ના ચાલતો એ તો કહ્યું પણ ફોન કરીને કહી દે ને. ગાઈસ આ મારા બે છોકરાઓ, બે નમૂના મારા. હા જો એમને બુદ્ધિ જો સોફો જોડા આમને ખહેડવાનું પાણી પડતું હોય આપણે અહીંયાથી થોડું પાણી પડે છે એક બે ટીકું તો જો એમને જો વસ્તુ મૂક્યો થાય આગળ સોફા પર બોલો છે ને પાણી અંદર દેખાય છે કે હા પાણી પડે છે આજુબાજુ પલળ્યું બી છે પણ આ બેવની બુદ્ધિ જોવો પણ એમને આખો સોફો ખાતે એને કદાચ નાની તો પેણી મને બેટા સોફો ખહેડી લેવાનો તમે એટલો બધો સોફો કઈ જગા રોકે આટલી એક બેણી મૂકી તેમાં જોયું? હું તકલીફ. બધું વસ્તુ એનું આની સામગ્રી પાછી બધી આસપાસ જ પડી છે પાણી પરથી પડી રહ્યું છે તો પકા કોઈ પણ જોઈ લો. અફસોસ નહીં અમને એવું કઈ એ છે જ નહીં કે પલળશે એવું. તારી ચાલી હતી આમાં તારી ચાલી હતી એની ચાલી નથી એટલે જ તો કે તારી ચાલી મારી જ ચાલી હે એટલે તો આવું કર્યું મેં. એની ચાલી હતી તો બાપા એ હું કરતો તગારું મૂકતો હોય. એ તો મને એવું કે તગારું મૂક્યું. મારી જાનવીની ખુશી આજે જાનવીને એક કોમેન્ટ એટલી સરસ આપી છે કોઈ ભાઈ કૃષ્ણા પર છે
અને અમારો કૃષ્ણ જોવા ગાઈસ આજે છે ને વરસાદ બહુ જ પડી રહ્યો છે ધમધોકાર જો હા આખો મીચીને પડી રહ્યો છે અને અમારું ડિસ્કસ થઈ રહ્યું છે કે જમવાનું શું બનાવીએ અમે હવે જમવામાં ખબર નથી કે શું બનાવીએ અને આ બે જણ જો છે ને ઝઘડો બધો આયુષને ખાવી છે વઘારેલી છોડો બે જણ અલા ભાગી જશે છોડ દે તારી મમ્મીને એવું માનવું છે કે મેં છત્રી બગાડી અને પપ્પાને એવું માનવું છે કે આયુષે છત્રી બગાડી. મેં જોયો એને અરે મેં આખો દિવસ થોડી લઈને ફરો છત્રી કઈ ગોદો કાઢી નાખ્યો અને પછી પેલું હોય બતાવો પપ્પા પેલું હોય આ પેલું દબાવવાનું હોય આ જો એ બટન કાઈ ફરેલું છે આમ સીધું કરવાનું છે એમાં તો ફટ તને મારું નામ હું કાઢી દીધું તું મને કહી દઈશ. બે નમૂના હોય ને બીજા કોણ આવે તમે બેસીએ કોણ કરે પપ્પા તો કરીએ ના કશું પણ તમે બે તો કશું કરો જ ના ને. તમે બે જ કરો ઘરમાં કંઈક નુકસાન કરો તો તમે બે જ કરો ચોથું કોઈ ના કરે તારે હું બંધ થશે તો ચાલુ નહીં થાય ખુલે નહીં ખોલી જશે તો બંધ નહીં થાય કેવું લાગે ના કે કરો શું કરવાનું બોલો શું ને આવું જ બધું આયુષનો જ વાક. કર્યું તો એને એનો હાથ બહુ ભારી ને આમ દબાઈ દીધું હશે માર તો બકા નાચું કેવો હાથ જો જોઈ અલી મને હમણાં આંગળા આમ થઈ ગયો મારો. બીજું તું એ કીધું એ વઘારેલી ખીચડી વઘારેલી ખીચડી ગાઈસ યસ મસ્ત ડુંગળી બટાકા ટામેટા બધું નાખે ને વઘારેલી ખીચડી બનાવી દઈએ કેમ કે હવે કશું બીજું કશું બને એવું છે નહીં તૈયાર તાત્કાલિક બરાબર ના ખાધી એટલી વાર છે તમારે બેવ હું તો ખાઈશ આ છોકરીને સમજાઈ દેજે નાટક કરે ના વઘારેલી ખીચડી તો એ ખાઈ લેશે સારું ઘી લાવવાનું છે ઘી લઈએ હે આવડે નહીં મોડા તને જોશે મોડાવાનું તારા પપ્પાને તેના કહેતા હતા મેં બોલતું ના લેવા દીધું તારી ભૂલ ગુંગરે કે ક્યું ઊંઘી છે એટલી વારમાં તો બપોરે બહુ ઊંઘી અને હું બહુ ઊંઘી બહુ ઓછું ઊંઘી મને વિડિયો શૂટિંગ ચાલુ છે ભાઈ જાનુબેનનું બહુ ઓછું ઊંઘી મને એવું ટી બંધ કર દે હવે મેં વગાડું છું ટી બંધ રાખ મેં આજ તારે આજ્ઞાનું પાલન કર્યું છે. એનું પ્રદર્શન કર્યું આ લોકોએ હે શું હતું એ ભગવાન આજ 27 મહિને ગુણ જ ન દેખાયા તને પપ્પા. કોઈના અંદર ગુણ ના દેખાયા હા ને ને મારા અંદર ગુણ દેખાઈ ગયા ને મમ ગાઈસ મારી મમ્મી છે ને 27 છોકરા છે કેટલા 27 ને એમાંથી 26 27 મેં અને 27 માં પપ્પા મયુર ઠાકોર અને મારા પપ્પા બધા છેલ્લી ને પહેલી. તમારે જોયું ઉપર કોઈ આમ જોયું જ ના પણ એને 27 માં પેલા 26 ના તો શું દેખાય જ ના. આ બધું બહુ દેખાતું હતું 26 માં પણ બધું હવે આપણું રહી શાસ્ત્રોમાં એવું બધું હતું અને ગાઈસ મારા પપ્પાનું બધા નસીબ છે પહેલી જ અને છેલ્લી આ બે ત્રણ ચાન્સ તો આલ્યા હતા કેવું પપ્પા જો કેટલો મોટો હવ નીકળી એમાં તો પહેલો નંબર હવમાં તો હવમાં તો પહેલો નંબર પહેલો જ એક કઈ જોવાય ના દીધી છોકરીઓ લાઈટો પડવાય ના દીધો પણ બે ત્રણ જાવને હજુ કઈ નાહી ગયું છે તમારે હવે બે છોકરા મોટા મોટા થઈ ગયા કોણ નાહી આ પપ્પા, ગયા? હું. મોટા થઈ ગયા કશું નહીં અમે કહીએ જ નહીં પણ તમે જોવા જશો તો કે અમારા પપ્પા છે એવું કહીશું કે અમારા અમારા ફ્રેન્ડ જેવું કહીએ હા ને ફ્રેન્ડ કાલે જ છે આપણે ને નાખીએ કોઈ છોકરી હોય હા મારા લાયક તો તો કહેજો. કોમેન્ટ કરજો બરાબર મારા મમ્મી છે તો અમે કંટાળી ગઈ એકને એક ખાવા સારું બનાવે છે બાબા ચાડી કોઈ ખીચી લેતા સારું બનાવે છે પણ થોડું કેવું ચલો ગાઈસ મસ્ત મસ્ત મસાલા ભાત બની ગયો છે હવે વરસાદ મસ્ત પડી રહ્યો છે ગરમા ગરમ વગાડી અને ગરમા ગરમ મસાલા ભાત ચલો માં તો ચા પીવી હતી ચા ચા વાળી મેં તને કીધું કે કોઈ રમકડા એક ટાઈમમાંથી એકે બહાર નીકળ્યું નહીં તમે રમકડા પડ્યા છે બધું રમકડા બાંધું મમ્મી રિમોટ લાગ સાચું કહું મમ્મી હવે તો લગ્ન જ કરાય છે પપ્પા જો આનું નાટક જુઓ વાસણ મેં લાઈન મીકવાના કીધા તો આ જો છે ને
છે ને મારા ઘરમાં આવા નાટક થાય ગાઈસ. તમારા ઘરમાં થાય છે? થતા હોય તો કોમેન્ટ કરજો. જો આ બે જણના તાગડધીંગ જુઓ છે ને. બસ હોવા ફોન ચાલુ છે હોવા નહીં. આને જવું છે ગ્રાઉન્ડમાં ગણપતિ માટે. મયુરની વાત ચાલી રહી છે અને આ મેડમ બેઠા છે ફોનના વેટિંગ માટે. ક્યારે ફોન વાત પતે અને હું ફોન લઉં. અને આ ભાઈને એવું છે કે ક્યારે વાત પતે અને હું પપ્પાની પરમિશન લઈને હું ગ્રાઉન્ડમાં જાઉં, પણ વાત પતતી નથી. શું જો જવું છે ગ્રાઉન્ડમાં. હા કે ગાઈસ બેવનો વેટિંગ કેવો, એકને ફોન લેવાનો વેટિંગ અને એકને ત્યાં જવાનો વેટિંગ કરી રહ્યો તો. રેવા દે, એના બૂટ છે. આટલા મજા આવી મારે મોટી અને એના પગ નાના છે બેટા, તો શું કરવાનું હવે? વેજ ભરીને છે કાલે એક વેજ લખોટી શું કરીશું હવે બોલ. આયુષ ચાલ ને બેટા, ગાડલું નાખ ને, સવાર વહેલું ઉઠવાનું છે અમારે, જવાનું છે. ચાલ હેડ. ચલો ગાઈસ, આજનો બ્લોગ અહીંયા ખતમ થાય છે અમારો. તો અમારા બ્લોગને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરવાનું નહીં ભૂલતા ગાઈસ. તમે લોકો કમેન્ટ નહીં કરતા. તમે લોકો કમેન્ટ નહીં કરો, કહો નહીં, અમને તો ખબર કેવી રીતે પડશે કે તમને અમારો બ્લોગ ગમે છે કે નહીં ગમતો. તો ગાઈસ, અમને જે બી પ્રોબ્લેમ હોય, અમને જે બી તમને કંઈક લાગતું હોય તો અમને કમેન્ટ કરો, તો અમે અમારા બ્લોગમાં સુધારવાની કોશિશ કરીએ ગાઈસ. ઓકે, થેન્ક યુ, ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, શુભરાત્રિ.